દાદા હજરત મૌલા મુર્તઝા છે, મારી દાદી હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત છે. અને કીધું કે મારામાં એ જ અલીનું નૂર છે. અને કીધું કે મૌલા મુર્તઝા દુનિયા બાને નાના હતા પણ પોતાની જવાન વયે તો હજરત મૌલા મુર્તઝા પહેલા જુમાના અંદર ગદીરે ખુમના અંદર મૌલાની ઇમામ તરીકે જહુરાત થી, ત્યારે મૌલાની આશરે ઉંમર 30 વર્ષની હતી. અને જ્યારે ખૈબરનો કિલ્લો ફતેહ કર્યો ત્યારે કદાચ મૌલાની ઉંમર 22 કે 25 વર્ષની હતી. તો એ ખૈબરનો જે કિલ્લો હતો, મદીનાથી પછી રસૂલુલ્લાહ મક્કાથી મદીના હિજરત કરી ગયા. અને ખૈબરનો કિલ્લો યહૂદીઓનો કિલ્લો હતો. હજારો વર્ષ સુધી બહુ મજબૂત કિલ્લો હતો. કોઈ એને જીતી નતું શક્યું. અને હમણાં આપણે જે જંગબારનું ફરમાન મુબારક વાંચ્યું, એના અંદર મૌલાએ ફરમાયું કે ફક્ત મુસલમાનો માટે નહોતા આવ્યા રસૂલુલ્લાહ. તો ખુદાએ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું, તેને નામ આપ્યું મોહમ્મદ, અને તેને રહેમતુલ આલમીન કરીને મોકલ્યા. તો આલમ નહીં, આલમ એટલે ફક્ત એક જ દુનિયા, પણ જેટલી બી દુનિયાઓ છે એક કરતા વધારે, ઓકે, જેટલા બી યુનિવર્સ છે, બ્રહ્માંડો છે, એ દરેક પર રહેમત રસૂલુલ્લાહ લઈને આવ્યા. તો ફક્ત મુસલમાનો માટે નહોતા આવ્યા, બધા માટે આવ્યા હતા. તો રસૂલુલ્લાહ બધાને આ ખુદાનો રસૂલનો કલમો પડવા માટે કહેતા હતા અને એમને સમજાવતા હતા. અને જે લોકો મુસલમાનોને તકલીફ આપતા હતા, તો પછી એ ખુદાની અને રસૂલની બૈયત કબૂલ નહોતા કરતા, તો પછી એમને સામનો કરવો પડતો હતો. તો આ ખૈબરનો કિલ્લો પછી મદીનાથી ઇસ્લામી લશ્કર ગયું અને ત્યાં જંગ થયો. તો ખૈબરનો કિલ્લો બહુ મજબૂત હતો અને દુશ્મનોએ એની આજુબાજુ ખાઈ બનાવી દીધી, જેથી કોઈ ક્રોસ કરીને કિલ્લા સુધી ના પહોંચી શકે. અને રસૂલુલ્લાહે કીધું કે આ ખૈબરનો કિલ્લો આપણે 40 દિવસમાં જીતી લેશું. તો રસૂલુલ્લાહ બધાને ઇસ્લામનો ઝંડો આપી મોકલતા હતા. તો હજરત અબુબકર, હજરત ઉમર, હજરત ઉસ્માન, તો એ દરેક લોકો પાછા આવતા હતા. જ્યારે ઉમર ઇબ્ને અબ્દેવદ જે કાફર હતો અને બહુ બળવાન હતો, મજબૂત હતો, ઊંચો હતો, પહેલવાન હતો, કદાવર હતો, એ ખાલી આંખો કાઢતો તો બધા ડરીને આવતા રહેતા. તો 39 દિવસ થઈ ગયા અને લોકોને એમ થયું કે હવે ઇસ્લામ ટકશે કે નહીં, એમ લોકો શક કરવા લાગ્યા. ત્યારે રસૂલે ફરમાયું કે કાલે હું એના હાથમાં ઝંડો આપીશ જે ફતેહ કરશે, રાઈટ. અને 40મા દિવસે રસૂલુલ્લાહે કીધું કે અલી ક્યાં છે? તો બે બયાનો છે. કોઈ એમ કે છે કે મૌલા મુર્તઝાની આંખો દુનિયા બાને દુખાવો હતો, તો મૌલા મદીનાના અંદર હતા. તો રસૂલુલ્લાહે જ્યારે યા અલી બિલુફ્ફી કદરીકની કીધું, તો મૌલા મુર્તઝા પોતાની કુવ્વતથી ત્યાં હાજર થઈ ગયા. એક બાજુ બયાન એમ છે કે મૌલા મુર્તઝા ત્યાં જ હતા, તંબુમાં હતા. મૌલાની આંખો મુબારકના અંદર દુનિયાબાને બહુ તકલીફ હતી. તો અલી ક્યાં છે? તો કે અલી તંબુમાં છે, આંખો દુખે છે, તો અલીને બોલાવો. અને રસૂલુલ્લાહે પોકાર કરી કે યા અલી બિલુફ્ફી કદરીકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા હાજર થઈ ગયા અને રસૂલુલ્લાહે પોતાના થૂક મુબારક મૌલા મુર્તઝાની આંખો મુબારક પર લગાડ્યું અને મૌલા મુર્તઝાની દુનિયાબાની આંખો તંદુરસ્ત થઈ ગઈ. અને મૌલા મુર્તઝાના હાથમાં ઇસ્લામનો ઝંડો આપ્યો. તો મૌલા મુર્તઝા છલાંગ લગાવીને ખાઈની પેલી બાજુ પહોંચી ગયા, જે સામાન્ય રીતે કોઈ માણસ ક્રોસ ના કરી શકે. અને હિસ્ટ્રીના અંદર એમ છે કે બે દરવાજા હતા, બહુ મજબૂત દરવાજા હતા. તો એક દરવાજાને ઉખેડીને મૌલા મુર્તઝા આસમાનમાં ફેંકી દીધો. તો જે હિસ્ટોરિયન, જે ઇતિહાસ લખવાવાળા ગોરા લોકો છે, એમ કે છે કે એ દરવાજાનો અત્યાર સુધી અતો પતો નથી કે ક્યાં હવામાં અંદર ચાલી ગયો. અને એમ કહેવાય છે કે 4,500 કિલોનો દરવાજો હતો. બીજો દરવાજો બી એટલો મજબૂત હતો. તો મૌલાએ પોતાની આંગળી મુબારક એ દરવાજાના અંદર નાખી, તો એમ કહેવાય છે કે કોઈ માખણ હોય એના અંદર આંગળીઓ કેવી જતી રહે આરામથી, એવી રીતે મૌલાની આંગળી જતી રહી. અને મૌલાએ દરવાજાને હલાવ્યો, તો જે કાફરની બેન હતી એ બીજા કે ત્રીજા માળે વાળ બનાવી રહી હતી, એ ઊંધા માથે નીચે પટકાણી. મૌલાએ એક દરવાજો ઉખેડીને ખાઈ પર રાખ્યો. તેમ છતાં બી જગા રહેતી હતી. તો મૌલાએ પોતાનો હાથ મુબારક રાખ્યો, દરવાજો પકડી રાખ્યો ખાઈ પર, અને પોતાનો હાથ મુબારકથી પકડ્યો. અને સઘળા લશ્કરને મૌલાએ પોતાના હાથ મુબારકથી, લશ્કર, હાથી, ઘોડા, બધાને પોતાના હાથ મુબારકથી પસાર કરાવરાયું. તો જ્યારે સૌથી પહેલો જે વોર થયો ઇસ્લામનો, તો જંગે બદર, અને એના અંદર આપણે ઇસ્લામની બહુ મોટી ફતેહ થઈ. પણ એનો બદલો લેવા માટે જે જંગે ઓહદ હતો, જે મદીનાથી બહાર ઓહદ પહાડ છે,
2 પહાડ છે એના વચમાં જગ્યા છે. ત્યાં જંગ થયો અને આપણે જીતવા માટે આવવાના હતા અને પછી લોકોએ રસૂલિલ્લાહની નાફરમાની કરી લશ્કરે અને દુશ્મને પાછળથી હુમલો કર્યો. તો એ વખતે લોકો મેદાન છોડીને ભાગી ગયા અને મૌલા મુર્તઝા અલીએ 40 કાફરોને એકલે હાથે કતલ કર્યા. ત્યારે બી રસૂલિલ્લાહે ફરમાવ્યું કે ઓ અલી મને બચાવો યા અલી બિલુફી કદરીકની. ઓ અલી તમારી રહેમતથી અમારી મદદ પહોંચો. ત્યારે રસૂલિલ્લાહના આપણે દુઆના અંદર જે પડીએ છીએ ત્યારે જિબ્રાઈલ ફિરસ્તા રસૂલિલ્લાહ આવીને રસૂલિલ્લાહના કાનમાં કીધું કે લા ફતાઈ લા અલી લા સૈફી લા ઝુલ્ફિકાર, કે અલી જેવો કોઈ શુરીર નથી, કોઈ બહાદુર નથી અને અલી મૌલા મુર્તઝા અલીની તલવાર ઝુલ્ફિકાર સિવાય બીજી કોઈ શક્તિ નથી. તો આ મૌલા મુર્તઝા અલી શાહ કરીમ હાજર ઇમામ એ જ નૂર છે, આપણા વચમાં છે અને બધી મુશ્કેલીઓ આસાન કરવા વાળો છે. જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો હતો તેની મુશ્કેલ આસાન કરી, તેની ઉમેદો પૂરી કરતા હતા. તો આપણે બહુ કદર કરીએ આપણે આવા મૌલાની, બહુ માન આપીએ, બહુ પ્યાર કરીએ. હંમેશા મૌલાના જિકર, મૌલાની યાદના અંદર, મૌલાની મોહબ્બતના અંદર, મૌલાની કુરબતના અંદર યાદગીરીમાં રહીએ. તો મૌલા મુર્તઝા અલી પોતાની જવાન વયે ખૈબરનો કિલ્લો ફતેહ કર્યો હતો અને કિલ્લાના દરવાજાને ખાઈ ઉપર પકડી રાખી સઘળા લશ્કરને તેના ઉપરથી પસાર કરાવ્યું અને જીબ્રા નામના કાફરને મારી નાખ્યો હતો. જાહેરીમાં તેઓ ઘરમાં જવની રોટલી ખાતા હતા પણ બહાર પહાડોને ચીરી ટુકડે ટુકડા કરી નાખતા હતા અને એક પલકમાં આખી દુનિયાને છેડે જઈ પહોંચતા હતા. અને જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો તેની ઉમેદ પૂરી કરી મુશ્કેલ આસાન કરતા હતા. તો આજે પણ દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે. શાહ કરીમનો જોમો મૌલા મુર્તઝા અલી નૂર રોશન છે, જલવાગર છે. આપણે કોઈ બી મુશ્કેલી હોય તો આપણે મૌલા પર ઈમાન રાખીને તલબ કરીએ, ખાલી પુકારીએ નહીં, અલી ગુયમ અલી ઝુયમ, ખાલી પુકારીએ નહીં, તલબ કરીએ, ઝંખીએ સાચા દિલથી કે મૌલા તું જ મારો આધાર છે, તું જ મારી શક્તિ છે, તારા સિવાય બીજું કોઈ નથી. મુસીબતના સમયે મદદ માંગો આપણા ધણી નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામની અને આપણે ચોક્કસ મૌલાને આપણા મદદગાર તરીકે પામીશું. તો જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો હતો તેની ઉમેદ પૂરી કરી, તેની મુશ્કેલ આસાન કરતા હતા. અમે તે મુર્તઝા અલીની ઓલાદ છીએ. હઝરત ઇમામ આકા સુલતાન 48માં જુવામાં ફરમાવ્યું કે હું તે જ મૌલા મુર્તઝા અલીની ઓલાદ છું. અમારું ફરમાન તમે પોતાના દિલમાં રાખજો. હઝરત ઇમામ ઝૈનુલ આબેદીન પણ ઉંમરમાં નાના હતા મગર કુવ્વત અને ઇલ્મમાં મુર્તઝા અલી જેવા હતા. અમારું નૂર પણ તેઓથી ચાલ્યું આવે છે અને અલીનું નૂર હંમેશા દુનિયામાં કાયમ રહે છે. તો હંમેશા કાયમ રહેવાનું છે. કાયમ દાયમ તું મોરો સ્વામી, હાજર અને નાજર હતું છે અને હંમેશા રહેવા વાળું છે. આ આખર જમાનો છે તેમાં જેઓ ઈમાનદાર છે તેઓને પોતાના જમાનાના ઇમામની કુદરત અને કરામતો જોવામાં આવશે. તો કોને મૌલાની ઇમામની કુદરત અને કરામતો જોવામાં આવશે? જે લોકો ઈમાનદાર છે. પણ જેઓ અધૂરા દિલવાળા છે તેઓ જાહેર કરામતો જોશે તો પણ તેને ખોટી કરીને સમજશે. તો મૌલા મુર્તઝા અલીના પહેલા જોમાના અંદર આખા ઇસ્લામે મૌલા મુર્તઝા અલીની કુવત જોઈ અને 1.25 લાખ રાજાઓને મૌલાએ કતલ કર્યા અને બધા જંગ મૌલા મુર્તઝા અલીએ જીતી બતાવ્યા. અને આ મૌલા મુર્તઝા અલી માટે આસમાનમાંથી ઝુલ્ફિકાર ઉતરી, ખૈબરનો કિલ્લો ફતેહ કર્યો, આખા લશ્કરને ખાઈ ઉપર દરવાજો પકડી રાખી એનાથી પસાર કરાવરાયા. આવા બધા મોજીજો જોયા પણ શું દિલ અધૂરા હતા, તેથી ઈમાન ના ટક્યા. ગદીરે ખૂમના અંદર આટલા લોકોએ 1,24,000 લોકોએ મૌલા મુર્તઝા અલીની બૈયત કરી અને લગભગ 1/2 મિલિયન લોકોએ મૌલા મુર્તઝા અલીની બૈયત કરી પણ પાછળથી ફરી ગયા. કેમ કે ઈમાન નહોતું, અધૂરા દિલવાળા હતા. તો જેઓ અધૂરા દિલવાળા છે તેઓ જાહેર કરામતો જોશે તો પણ તેને ખોટી કરીને સમજશે. તો એમને જાહેરી કરામતો જોઈ મૌલા મુર્તઝા અલીની પણ શું એને ખોટી કરીને સમજી. જેઓએ પૈગંબર, નબી અને ઇમામની કુદરત અને કરામતોને માની નથી તેઓની મિસાલ આંધળા માફક છે. તો જે લોકોએ પૈગંબર, નબી અને ઇમામની કુદરત અને કરામતોને નથી માની, જોઈને માની નથી, તેઓની મિસાલ આંધળા માફક છે. આંધળાને જો આરસી તેમજ ઠીકરી આપીએ તો તે બંનેની માયના સરખી છે. તો આરસી એને કહેવાય છે કે જેના અંદર આપણો ચહેરાનું પ્રતિબિંબ દેખાય છે
અને ઠીકરી એને કહેવાય છે જેમાં પ્રતિબિંબ નથી દેખાતું. તો એના એવા લોકો માટે બંનેની માયના સરખી જ છે. અધૂરા મનવાળા અમને પોતાના જેવા સમજે છે. જાહેરીમાં અમે દરવેશી અખત્યાર કરી બેઠા છીએ, પણ ખુદાવંદ તાલાની દરગાહમાં બુઝુર્ગી પામેલા છીએ. સબબ અમે પૈગંબરની હાલ છીએ. અમારા ઘરની તારીફો અને કુદરત જેવો ઇલ્મમાં વાકેફગાર છે તેવો સમજશે. અધૂરા ઈમાન વાળાઓને અમારા પર બિલકુલ વિશ્વાસ નહીં આવશે. તો પૂરા ઈમાન વાળા કોને કીધા અને અધૂરા ઈમાન કોને કીધા? કે અમારા ઘરની તારીફો અને કુદરતો. આજે પણ આપણે મૌલા મુર્તઝાલીની તારીફો સાંભળીએ છીએ અને મૌલાની કુદરત બી જોવામાં આવે છે દરેક જુમાના અંદર. એક તારીફો અને કુદરતો જેવો ઇલ્મમાં વાકેફગાર છે, કારણ કે ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. તો ઇલ્મની વાકેફગારી લેવી જરૂર છે. તેવો જ સમજશે, બીજા લોકો નહીં સમજે. જોશે, સાંભળશે બધા કદાચ, પણ બધાઓ ઈમાન નહીં લાવે. જેવો ઇલ્મમાં વાકેફગાર છે તેવો જ સમજશે. કારણ તે ઇલ્મથી ખબર પડે છે કે આ જ ખુદાનું નૂર છે, આ જ સહી ખુદાવીન આલમીન પોતે છે. અને જે લોકો ઇલ્મમાં વાકેફગાર નથી, તેઓને શું કીધા? કે અધૂરા ઈમાન વાળા. ઈમાન તો ખરું, પણ કેવું છે કે અધૂરું છે. અને અધૂરા ઈમાન વાળો અમારા ઉપર બિલકુલ વિશ્વાસ નહીં આવશે. જેઓ આવા છે તેઓ અમને વહાલા કેમ લાગે? તો મૌલાને વહાલા થવું હોય, પ્યારા થવું હોય, તો શું થવું પડે? કે ઇલ્મ વાળા થવું પડે. બીજા શબ્દોના અંદર કહીએ તો એ શું ઇલ્મ છે કે બાપને બે દીકરા હોય અને એક દીકરો ખિદમત કરે, ખિદમત ના કરે બિલકુલ, અને 1000 રૂપિયાની માગણી કરે. બીજો દીકરો છે ખિદમત કરે છે અને કોઈ પણ ચીજની માગણી નથી કરતો. તો મૌલાએ કીધું તમે વિચાર કરો હવે કયો દીકરો બાપને વહાલો લાગશે? તો વહાલા થવું છે તો ખિદમત બહુ કરીએ પણ કોઈ ચીજની માગણી ના કરીએ. આ ઇલ્મ આપણા હૃદયના અંદર ઉતારી દઈએ. તેઓ પોતાને નુકસાન કરશે, અમને બિલકુલ કાંઈ થશે નહીં. એક મિનિટ. ઘણા બધા ફરમાનો છે મૌલાના. તો જે આપણે રોજ વાંચીએ છીએ, તો ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. મૌલા મુર્તઝા પોતાના 48મા જુમામાં ફરમાવ્યું કે અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો, તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી પણ ખલલ થવા દેશો નહીં. આખર જમાનામાં શેતાની ફરેબ ઘણો થાય છે અને અગાઉ પણ થયો છે. તેથી શેતાનની બાજીથી પરહેજ કરો. તમામ મોમનોને અમોએ અસલથી કોલ આપેલ છે, તેથી આટલું બધું સમજાવીએ છીએ. દસોની તમે કબૂલાત આપી છે. જે અમારો હક આપશે તે આઝાદ થશે. તો દસોન છે મૌલાનો હક છે. અને એક પરખ પણ છે. મૌલાએ કીધું કે 10 રૂપિયા 1 રૂપિયા આપો તો આ પરખ નાખી છે એ પૂરી નથી કરતા તો બીજી કઈ પરખ નાખીએ. અને ઇમામનું રૂહાની રાજ ચલાવવા માટે દસોન છે. અને આપણે કબૂલાત આપી છે અને જે અમારો હક આપશે તે આઝાદ થશે. અને જેવી રીતે આપણે દસોનો 8મો ભાગ આપીએ છીએ 12.5%, એવી રીતે આપણે 24 કલાકના અંદર ઓછામાં ઓછા 3 કલાક આપણે આપણા રૂહ માટે, આપણા મઝહબ માટે આપીએ. એનાથી આગળ આપણે જ્યારે ઇલ્મની પહેચાન થાય છે, તો ઇલમ હાંસલ કરવા માટે 3 કલાક આપીએ. પછી નસીહતની વાત આવે છે બીજાના રૂહોના ઉદ્ધાર માટે, તો એમાં પણ આપણે આ રીતે દસોન આપીએ. તો દસોન આપવાથી, હક હલાલની રોજી ખાઈને દસોન આપવાથી એ રોજીના અંદર બરકત થાય છે. એવી રીતે આપણા દરેક નેકીના કામોના અંદર બરકત થાય છે. ઇલમ હાંસલ કરવાના અંદર બી, જાહેરની રોજીના અંદર બી પાક થાય છે. ઈમાનની સલામતીના અંદર વધારો થાય છે. નસીહતના અંદર બીજોના રૂહોના ઉદ્ધારો માટે કામ થાય છે. તો આપણે આ રીતે દરેક ચીજના અંદર દસોન આપતા રહીએ.
અસલ આપેલ કોલ મુજબ ખુરાશાનથી તમારા તરફ પીર મોકલાવ્યા હતા. તેઓ તમને ધર્મમાં લાવ્યા અને ઇલ્મ તથા જ્ઞાનની સમજણ આપી મુરીદ બનાવ્યા. તો કેવી રીતે પીરોએ મુરીદ બનાવ્યા? કેવી રીતે મૌલાની શનાખત આપી? કે ઇલ્મ અને જ્ઞાનની સમજણ આપી મુરીદો બનાવ્યા અને હાજર જુમાના ધણીની શનાખત આપી અને અમારી સાથે મિલાવ્યા. હક અને નાહકની દલીલ આપી સત્યનો રસ્તો તમને બતાવ્યો છે. જો તે બાબતોને ભૂલી દિલમાં શેતાની ખતરો લાવશો તો તમારી મરજી. તમને નસીહત કરવાનો અમારો હક છે, તેથી ફરમાવીએ છીએ. અમે તેથી તમને ફરમાવીએ છીએ કે તમે એમ નહીં કહો કે અમારા મુર્શિદ ઇમામ નાના છે અને અમને નસીહત નથી કરતા. અમે તમને જાહેરી નસીહતો કરી સંભળાવીએ છીએ. અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. ખાના વદાન. આમીન. તો ત્યાં ઘણા લોકો બેઠા હતા અને રડી રહ્યા હતા. પછી મૌલાએ ફરમાવ્યું કે તમને રડવાનું શું કારણ છે? તો લોકોએ ફરમાવ્યું કે અમને આગાલી શાહ મા બાપની યાદ આવે છે. તો મૌલાએ ફરમાવ્યું કે જમાત પાસે અમે મુર્તઝાલી નૂર હાજર નાઝર બેઠા છીએ. તેથી તમારે સાચું યકીન રાખવું જોઈએ. અમે આ દુનિયામાં જામો પહેરીએ છીએ અને ઉતારીએ છીએ. તો જામાનો મતલબ ફારસી ભાષાનો શબ્દ છે. જામાનો મતલબ પહેરણ થાય છે, કપડું થાય છે. તો મૌલાએ એક કપડું ઉતારી દીધું, બીજું પહેરી દીધું, પણ નૂર તો અનાદિકાળથી એક જ ઉતરતું આવે છે. અમે આ દુનિયામાં જામો પહેરીએ છીએ અને ઉતારીએ છીએ, પણ અમારું નૂર અનાદિકાળથી એક જ નૂર ઉતરતું આવે છે. તેથી તમારે એક જ નૂરને જોવું જોઈએ. આગા અલી શાહ અને અમારા દાદા તથા તેઓના વડવાઓમાં એક જ અલીનું નૂર હતું અને અમારામાં પણ તે જ નૂર ઉતરી આવેલું છે. તો આપણે જમાતખાનામાં દુઆ માગીએ છીએ, તસ્બીહ પડાય છે, તો આપણે શું બોલીએ છીએ? દરેક ચીજો આપણે બરાબર સંપૂર્ણ ધ્યાન આપીએ. જમાતખાનામાં બી જઈએ તો ફરમાન વંચાતા હોય તો એના અંદર ધ્યાન આપીએ અને સમજવાની કોશિશ કરીએ. જ્ઞાન બી ધ્યાનથી સાંભળીએ, તસ્બીહ ધ્યાનથી પડીએ. દુઆ ગિરિયાઝારી તસ્બીહના અંદર, બેતુલ ખાલની બંદગીના અંદર અને દરેક ચીજના અંદર આપણે સંપૂર્ણ વફાદારીથી, ઈમાનદારીથી અને ઇન્ટરેસ્ટ લઈને અંદર પૂરેપૂરા સામેલ થઈએ. તો તસ્બીહ પડાય છે તો શું બોલીએ છીએ? યા અલી. તો કોણ છે? યા અલી, યા નૂર. નૂર છે. નૂર ખુદાવિંદ પોતે છે. જે નૂર નિરંજન નિરાકાર છે એ જ પોતે પીર સદરી સાહેબે કીધું કે અલ્લાહ યહી ઇમામ, એ અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો છે. અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. એ નૂર છે કરીમ હાજરી ઇમામનું રૂહ. જે અલીનું નૂર છે એ ખુદાનું નૂર છે. આપણે નૂરને સિદ્ધો કરીએ છીએ. એ નૂરને અલી સહી અલ્લાહ કહીએ છીએ. તો યા અલી યા નૂર મૌલાના. મૌલા એટલે માલિક થાય છે અરબીકના અંદર. શાહ એટલે બાદશાહ, શહેનશાહનો શહેનશાહ. કરીમ હાજર જોમાના ધણીનું નામ કરીમ છે એટલે મોસ્ટ જીનરસ, સખી દાતાર. યા અલી યા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ. હઝરત ઇમામ હુસૈનના આલમાથી છે. એ કરીમ હાજર ઇમામ એ પોતે જ અલી છે, નૂર છે, મૌલા છે, આપણો માલિક છે. એ નૂરને આપણે સજ્દો કરીએ છીએ. એ નૂરની આપણે તલબ કરીએ છીએ. ગિરિયાઝારી, આજીજી, તોબા આપણે મદદ માગીએ છીએ. તો જમાત પાસે અમે મુર્તઝાલીનું નૂર હાજર નાઝર બેઠા છીએ. તેથી તમારે સાચું યકીન રાખવું જોઈએ. અમે આ દુનિયામાં જામો પહેરીએ છીએ અને ઉતારીએ છીએ, પણ અમારું નૂર અનાદિકાળથી એક જ નૂર ઉતરતું આવે છે. તેથી તમારે એક જ નૂરને જોવું જોઈએ. આગા અલી શાહ અને અમારા દાદા તથા તેઓના વડવાઓમાં એક જ અલીનું નૂર હતું અને અમારામાં પણ તે જ નૂર ઉતરી આવેલું છે. અમે તેમના ગાદી વારસ છીએ. નૂર હંમેશા હાજર નાઝર છે. ફક્ત નામો જુદા જુદા હોય છે. મૌલા મુર્તઝાલીની ગાદી કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે. તમો જમાતને કોઈ પણ રીતે દિલગીર થવાનું કારણ નથી. અમે તમારી પાસે મૌજૂદ છીએ. તેઓ અને અમારામાં કાંઈ ફરક નથી. જિસ્મ બદલાવવું પડે છે. માટે આ ઉપરની વાત સાચા ઈમાનદાર મુરીદોએ સમજવી જોઈએ. તો અલ્હમ્દુલિલ્લાહ ઘણા બધા ફરમાન મુબારક છે. આપણે મૌલા મુર્તઝાલીના જીવનના એક બે દાખલા સાંભળીશું અને પછી આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું અડધો કલાક. તો મૌલા મુર્તઝાલી રસુલિલ્લાહના સમયે જે 1,24,000 પૈગંબરો થઈ ગયા, એમાં જે છેલ્લા પૈગંબર હતા રસુલિલ્લાહ, એમની સાથે જાહેરમાં હાજર હતા અને મૌલા મુર્તઝાલીની જહુરાત થઈ. તો એના પહેલા કુલ નબીઓની સાથે બાતુનમાં હતા.
તો અહીંયા શબ્દ મૌલાએ વાપર્યો છે બાતુન, પણ મૌલા જાહેરના અંદર બી જિસ્માની સ્વરૂપના અંદર હતા, પણ મૌલાની જહુરાત નથી થઈ. એટલા માટે ત્યાં શબ્દ મૌલાએ વાપર્યો કે બાતુન. તો હજરત આદમના સમયે હજરત શીસ હતા, હજરત નૂહના સમયે હજરત શામ હતા, હજરત ઇબ્રાહીમના સમયે હજરત ઇસ્માઇલ હતા, હજરત મૂસાના સમયે હજરત હારૂન હતા, હજરત ઈસાના સમયે હજરત સમૂન સફા હતા. એ પોતે મૌલા ઇમામ સ્વરૂપે હતા, પણ મૌલાની જહુરાત નથી થઈ. અને ગદીરે ખુમના અંદર રસૂલિલ્લાહે મૌલા મુર્તઝાલીની જહુરાત કરી. તો કુલ નબીઓની સાથે બાતુનમાં હતા અને રસૂલિલ્લાહ સાથે જાહેરમાં ભેળા હતા અને મૌલા મુર્તઝાલીની જહુરાત થઈ. તો જે પહેલો જુમો આપણે જે મૌલા મુર્તઝાલીનો કહીએ છીએ, જે રસૂલિલ્લાહે જે જહુરાત કરી હતી, તો મૌલાનો જ્યારે જન્મ થવાનો હતો, તો મૌલાના માતુશ્રી એ કાબા શરીફ, જે કાબાતુલ્લા કહેવાય છે, એની એની મુલાકાતે માટે ગયા હતા. અને ગરમી બહુ હતી, બપોરનો સમય હતો અને એમને મૌલા મુર્તઝાલીને જન્મ આપવાની પીડા થઈ. તો કીધું કે અત્યારે કોઈની મદદ લો, આજુબાજુ કોઈ નહોતું. અને પછી ખુદા પાસે મદદ માગી. તો કાબાતુલ્લાની દિવાલો ફાટી ગઈ અને ખુદાનો હુકમ થયું કે તમે અંદર આવી જાઓ. અને હુરાઓએ એમને મદદ કરી અને મૌલા મુર્તઝાલીનો કાબાતુલ્લાના અંદર, ખુદાના ઘરના અંદર જન્મ થયો. બરાબર. તો જ્યારે હજરત ઈસા પૈગંબરનો જન્મ થયો, તો એક કે યહૂદીઓના સમયે જે હજરત ઈસા પૈગંબરના પહેલા હજરત મુસા પૈગંબર હતા, અને આપણે જેને ઇસ્લામના અંદર જમાતખાનું અને ઇસ્માઇલી અંદર જમાતખાનું અને ઇસ્લામના અંદર મસ્જિદ કહીએ છીએ, તેમ ક્રિશ્ચિયન લોકો ચર્ચ કહે છે અને યહૂદી લોકો એમના ધર્મસ્થાનને સિનેગોગ કહે છે. તો ઘણી જગ્યાએ સિનેગોગ છે અને ઘણી જગ્યાએ કે આ જ કાબાતુલ્લાહ હતું. અને હઝરત બીબી મરિયમ હતા, એમણે બચપનથી જ ખુદાના ઘરની ખિદમત કરતા હતા. અને જ્યારે એમને ખુદા તરફથી હુકમ થયો કે હું તને ઓલાદ આપીશ, અને જ્યારે હઝરત ઈસા પૈગંબરનો જન્મ થવાનો હતો, ત્યારે ખુદાએ કીધું કે આ સુવાવડખાનું નથી, તો અહીંયાથી બહાર નીકળ. તો હઝરત બીબી મરિયમને એમાંથી બહાર કાઢ્યા. ત્યાં હઝરત ઈસાનો જન્મ ના કરવા દીધો ખુદાએ. હઝરત ઈસા પૈગંબર હતા અને મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈન આલમીન છે. તો પીર પૈગંબર કરતા મૌલા મુર્તઝા અલીનો દરજ્જો ઉપર છે. આપણે પીર પૈગંબરને સહી ખુદાઈન આલમીન નથી કહેતા, પણ મૌલા મુર્તઝા અલીને સહી ખુદાઈન આલમીન કહે છે. તો ત્યાં મૌલાના માતુશ્રીને કાબાતુલ્લાના અંદર બોલાવી દીધા અને મૌલા મુર્તઝા અલીનો ત્યાં જન્મ થયો. તો આ મૌલાની મહાનતા છે. એક બીજો દાખલો એ છે કે મૌલાનો જન્મ થયો અને મૌલા ઘોડિયાના અંદર હતા, અમુક દિવસોના હતા. તો ત્યારે મક્કાના કાફરોએ એક રિવાજ કર્યો હતો કે એમની પાસે એક એનાકોન્ડા હતો, મોટો સાપ હતો, અજગર હતો. તો એ લોકો જે બાળક જન્મે અને ઘોડિયામાં હોય ત્યાં એને છૂટો મૂકી દેતા હતા. અને એ અજગર સાપ ઘોડિયા ઉપર આવે અને બાળકને ડરાવે, ને જો બાળક ડરી જાય તો પછી અસ્તગફિરુલ્લાહ, એ લોકો એમ કહેતા હતા કે આ બાળક હરામ છે, હલાલ નથી, એ રીતે. તો મૌલા મુર્તઝા અલી પોતાના આંગણાના અંદર હતા, ઘરના, અને ઘોડિયામાં હતા. અને આ લોકોએ અજગર છૂટો મૂક્યો અને આ લોકો બહારથી જોઈ રહ્યા હતા કે શું થાય છે. તો એ અજગર મૌલા મુર્તઝા અલી અમુક દિવસોના હતા ઘોડિયાના અંદર, અને એમની સામે આવ્યો. તો મૌલાએ પોતાની નાની નાની આંગળી મુબારકથી અજગરના મોઢામાં નાખી અને આખો અજગર ફાડી દીધો. તો આ લોકો હેરાન પરેશાન થઈ ગયો કે અજગર મરી ગયો. અને પછી જ્યારે હઝરત અબુ તાલિબ આવ્યા, મૌલા મુર્તઝા અલીના પિતાશ્રી આવ્યા, તો એમને આ લોકોએ કાફરોએ કમ્પ્લેન કરી કે તમારા દીકરાએ અમારા અજગરને મારી નાખ્યો, હવે અમને શું ખબર પડશે હલાલ હરામની. તો હઝરત અબુ તાલિબ મૌલા મુર્તઝા અલીના પિતાશ્રીએ કીધું કે જે મારા બચ્ચા સાથે, એટલે કે મૌલા મુર્તઝા અલી સાથે મોહબ્બત રાખશે એ હલાલ છે, બાકી બધા હરામના તુમકના છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આ મૌલાની તારીફના અંદર હતું. તો મૌલાની જેટલી તારીફો કરે એટલી ઓછી છે. આ કાલિશા મા બાપા એક વખત ફરમાવ્યું મૌલા મુર્તઝા અલીની તારીફના અંદર કે આખી દુનિયા એ કાગળ, આખી દુનિયાની જમીન એ કાગજ થઈ જાય, અને આખી દુનિયાના તળાવ, નદી, દરિયા, સમુંદર ના પાણી છે એ સ્યાહી થઈ જાય, અને આખી દુનિયાના દરખ છે એ કલમ થઈ જાય, અને તારીફ હજરત નૂહ પૈગંબર જેટલી ઉંમર
એમ કહેવાય છે હજરત નૂહની ઉંમર 900 વર્ષની હતી. એટલી ઉંમર ઇન્સાનોને, જીનોને, મલાયકોને, ફિરસ્તાઓને ખુદા આપે અને તારીફો લખવા બેસાડે તો પણ મૌલા મુર્તઝાલીની તારીફ પૂરી ના થાય. એવી મૌલા મુર્તઝા, તો આપણે શું મૌલાની તારીફ કરી શકીએ? મૌલા મુર્તઝાલી મહાન છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલી, હંમેશાની મોટાઈ મૌલા મુર્તઝાલીની છે. કાયમ દાયમ તું મોરો સામી, મૌલા હાજર નાજર છે. આપણે બહુ નસીબવાળા છીએ કે આવા મૌલા મુર્તઝાલીની શનાખત આપણને છે અને આ નૂરની શનાખત છે. આપણે જાહેરમાં બી મૌલાને ઓળખીએ છીએ, એ નૂરની ઓળખ છે આપણને. અને આવા દુઆ આશીષો મૌલાના આપણા પર વરસી રહ્યા છે. આવું ઇલમ છે, બેતુખાલનો બોલ છે, મૌલાના પાક મુબારક નામનું જિકર છે. તો આપણે બહુ મૌલાના શુક્રિયા અદા કરીએ. તો હવે આપણે ઇન્શાલ્લાહ અડધો કલાક ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો જેને બી વાત કરવી હોય તે પોતાના ફોનના અંદર કીપેડના અંદર 7 નંબર છે, એના નીચે સ્ટાર છે, 2 વાર ક્લિક કરીને પોતાનો ફોન અનમ્યુટ કરે અને મારી સાથે વાત કરી શકો છો. આજની વાઇઝ માટે, આગળ જેટલી બી વાઇઝ થઈ ગઈ છે એના માટે, અથવા ઇસ્માઇલી આપણા મજહબ માટે કાંઈ બી પૂછવું હોય તો તમે પૂછી શકો છો લાઈન પર આવી. તો આશા રાખું છું કે કદી કોઈ લાઈન પર ના આવ્યો લોકો આગળ આવે, વાતચીત કરે, ને તો પછી આપણે જે રેગ્યુલર લોકો સાથે વાત કરીએ છીએ એ લોકો બી છે. જલાલુભાઈ અલીમદદ, હા, મોલાની મદદ. કેમ છો તમે? હા, મજામાં છું. તમે કેમ છો? શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હા, બહુ ખુશી થઈ. હઝરત અલીની બધી તાળીઓ સામે ઘણો આનંદ થયો અને શુક્ર ઘણું અલ્હમ્દુલિલ્લાહ. નવું જાણવા બહુ મજા આવી ખરેખર. અચ્છા, હવે એક ભાઈએ મને છે ને બુકનું નામ આપ્યું છે. એ બુકનું નામ હઝરત અલીની તારીફ વિશે છે, નઝુલ બલાગા. હા, નઝુલ બલાગા. હા, નજરુલ બલાગા. હા, હા, તો આના વિશે જરા કહો ને. આ સમજો ગુજરાતીમાં મળી શકે એવું છે તો જાણ તો કરજો. નઝુલ બલાગા છે ને, એ તમને કદાચ ગુજરાતી મળશે. અહીંયા તો અમેરિકાના ને ખબર નહીં, પણ તમે ઇન્ડિયામાં કોઈનો કોન્ટેક્ટ કરો તો મળે. તો એ બુક છે કે આપણા ઇસ્માઇલી મજહબની બુક નથી, પણ નઝુલ બલાગા છે ને, બધા જે દુનિયાના શિયાઓ લોકો છે તો એના અંદર એ બુક, જે લોકો મૌલા મુર્તઝાલીને પહેલા ઇમામ તરીકે માને છે, એના અંદર એ બુક બહુ ફેમસ છે. પણ એક ઇસ્ના અસરીની લખેલી છે. તો અગર આપણે આપણા ઇસ્માઇલી મજહબના મૌલાના ફરમાન મુબારક પીરોના ગિનાનનો બરાબર અભ્યાસ કરવો હોય તો ઘણી બાબતો આપણે એને સ્વીકાર્ય નથી કરતા. તમે વાંચી શકો છો, પણ વાંચવી હોય તો કલામે મૌલા સૌથી બેટર છે. તો કલામે મૌલા માટે બી એમ જ કહેવાય છે કે નઝુલ બલાગામાંથી બનાવવામાં આવી છે. પણ કલામે મૌલા માટે કરીમ હાજરીમાં મેં 2-3 જગ્યાએ વાંચવા માટે કીધેલું છે આપણને. ખાસ કરીને મૈયતના પ્રસંગે જમાખાનામાં દુઆ લેવામાં આવે છે, ઝિયારત હોય છે, ત્યારે કરીમ હાજરીમાં મેં ઉલ્લેખ કરેલો છે કે તમે કલામે મૌલા વાંચો. તો માશાઅલ્લાહ કલામે મૌલાના અંદર બધા બહુ સારી રીતે ચેપ્ટરો છે. અને એક એ જેને બી બનાવી છે એનું નામ બહાર નથી આવતું, પણ એના અંદર બહુ રચના અને બહુ એક રીતસર દેખાય છે કે આ કોઈની તાકાત નથી કે આ રીતે બનાવી શકે, પણ એ મૌલાની મહેરબાનીથી એ ચીજ બનેલી છે. તો કલામે મૌલા ઇઝ ધ બેટર વે. મૌલા મુર્તઝાલીની તારીફ, અને પહેલા જમાના અંદર મૌલા મુર્તઝાલી જે ફરમાન મુબારક ફરમાવ્યા એનો અભ્યાસ કરવો હોય તો નઝુલ બલા છે એ ઇસ્ના અસરી કોઈ ભાઈએ લખેલી છે અને દુનિયાભરના શિયા લોકો વાંચે છે. પણ તમે ખરેખર ફરમાન મુબારક અને ગિનાન મુબારકનો અભ્યાસ કર્યો હોય ને તો તમને સ્પષ્ટ દેખાય આવશે કે એ બધી વાતો સ્વીકાર્ય નથી એના અંદર. રાઈટ? કારણ કે જો ઇસ્નાસરીઓ બી શિયા છે, આપણે બી શિયા છે, પણ આપણે શિયા, ઇમામી, ઇસ્માઇલી, નિઝારી, મુસ્લિમ છીએ. તો ઇસ્નાસરીઓ ખાલી હઝરત ઇમામ મૌલા મુર્તઝાલી લઈને હઝરત ઇમામ જાફર સાદિક સુધી માને છે, અને પછી ત્યાંથી એ લોકો આપણાથી અલગ થઈ ગયા. તો એ લોકો મુસા કાઝિમને છઠ્ઠા ઇમામ માન્યા, આપણે છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ ઇસ્માઇલને માન્યા. અને પછી એ લોકો જે 12 ઇમામ માને છે એ 12 ઇમામ આપણા નથી. એ છઠ્ઠા ઇમામથી હઝરત મુસા કાઝિમથી લઈને એમના 6 ઇમામ હઝરત મુસા કાઝિમની ઓલાદમાંથી જે જન્મ્યા એમને એ લોકો બીજા 6 ઇમામ માને છે. એ રીતે એમનું કેવું છે કે અમારા 12મા ઇમામ પછી ગેપ થઈ ગયા.
12 ઇમામ સુધી માને ગેપ થઈ ગયા. પણ હમ. આપણે ગેપ ઇમામમાં નથી માનતા, આપણે હાજર ઇમામમાં માનીએ છીએ. અને આપણા ઇમામનો દાવો છે કે તા કયામત આપણા મૌલાની પેઢી ચાલુ રહેશે, રાઈટ? તો એ લોકોનો અકીદો એવો છે. તો પછી અને એ લોકો જે શિયા ઇમામી, ઇસ્માઇલી, નિઝારી, આપણે મુસ્લિમ છીએ, આપણે ખાલી મૌલા મુર્તઝાલીના પહેલા જોમાને જ ખુદા નથી માનતા, પણ આપણે દરેક ઇમામને મૌલા મુર્તઝાલી માનીએ છીએ. હઝરત ઇમામ હુસેન બી આપણા માટે મૌલા મુર્તઝાલી છે. હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન બી આપણા માટે મૌલા મુર્તઝાલી, હઝરત ઇમામ રુકનુદ્દીન ખુરશા બી, હઝરત ઇમામ નિઝાર બી, હઝરત ઇમામ આકા અલી શાહ મા બાપ, હસન અલી શાહ મા બાપ, હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ અને ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ, દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. અને મૌલા મુર્તઝાલી એ જે નૂર છે એ સહી ખુદાવીન આલમીન છે. તો આપણા સિવાય બીજા લોકો જે મૌલા મુર્તઝાલીને પહેલા ઇમામ તરીકે માને છે અને મૌલાના જે મોજીઝા છે એ પ્રમાણે એ લોકો કબૂલ કરે છે કે મૌલા મુર્તઝાલી ખુદાના હાથ હતા અને ખુદા બધા કામ મૌલા મુર્તઝાલીથી કરતો હતો અને મૌલા મુર્તઝાલી પોતે જ ખુદા હતા. પણ એ લોકો ખાલી પહેલા જોમા સુધી માને છે કે સહી ખુદાવીન આલમીન હતા, રાઈટ? પણ આપણો અકીદો એવો નથી. હવે એવા અકીદાવાળા જે કિતાબો લખતા હોય તો એ આપણા ઇસ્માઇલી અકીદાથી નથી લખતા, બરાબર? તો તમે કદાચ વાંચો તો તમને પોતાને જાણ થઈ જશે, કારણ કે મેં વાંચેલી છે, એના આધારે હું આ કહું છું. એને એમ કીધું કે એમાં હઝરત અલીની બહુ તારીફ લખી છે એને. હા, બરાબર છે, તારીફ છે. પણ શું છે કે એ કિસ્નાસરીએ લખેલી છે, બરાબર? અને મૌલાએ એને કોઈ જગ્યાએ મૌલાએ પોતે ઉલ્લેખ કરીને એને કબૂલાત નથી આપી. હા, આપણા જમાખાનામાં ઘણા લાઇબ્રેરીના અંદર શોકેસમાં એને રાખવામાં આવે છે, બરાબર? એમ તો બીજા રાઇટરોની બી બુકો આપણે રાખીએ છીએ લાઇબ્રેરીના અંદર. પણ અગર મૌલા મુર્તઝાલીના પહેલા જોમાનાના ફરમાન મુબારક વાંચો હોય તો કલામે મૌલા વાંચો, એ સૌથી બેટર વે છે, બરાબર? બીજું બોલો તમે. બસ થેન્ક યુ, બસ આજ મને જાણું છું. તો આપણે આ જાણવું જોઈએ કે ઇસ્લામના અંદર ટોટલ 73 ફિરકા છે. અને જ્યારે 1,24,000 આપણે પૈગંબરો મોકલ્યા, એ બધાનો મકસદ એ હતો કે મૌલા મુર્તઝાલીની જહુરાત થાય. તો એ રસૂલીલા કરી શક્યા અને રસૂલીલા જહુરાત કરી પછી ઇમામતની શરૂઆત થઈ. અને રસૂલીલા છેલ્લા પૈગંબર હતા અને પહેલા પીર હતા. તો મકસદ એ હતો કે મૌલા મુર્તઝાલીની ઇમામ તરીકે, સહી ખુદાવીન આલમીન તરીકે, મૌલા તરીકે જહુરાત થાય, બરાબર? હવે ત્યાર સુધી ઇસ્લામ હતો, બધા મુસલમાન હતા. પણ જે મૌલા મુર્તઝાલીનું દામન પકડ્યું એ શિયા કેવરાણા, બરાબર? અને શિયાના અંદર પછી 5 ઇમામ પછી ઇસ્નાસરીઓ થઈ ગયા, પણ આપણે કાયમ રહ્યા. એના પછી આગળ ગયા તો હઝરત ઇમામ હાકિમ બી અમરીલ્લાએ મૌલાએ જામો શિફાર્યો અને લોકોએ હઝરત ઇમામ હાકિમ બી અમરીલ્લા અમુક વર્ષો પછી પાછા દુનિયામાં અવતાર લઈને આવશે એમ કરીને બેઠા રહ્યા. એ દરુજી કેવરાણા એ બી આપણાથી અલગ થઈ ગયા. પણ સૌથી મોટો બનાવ બન્યો તે હઝરત ઇમામ નિઝારને આપણે ઇમામ તરીકે કબૂલ કર્યા. અને જે લોકો એમના ભાઈ મુસ્તે અલીને, હઝરત મુસ્તે અલીને કબૂલ કર્યા, એ દાઉદી વોરા કેવરાણા, બોરી લોકો કેવરાણા. એટલે આપણે શિયા એટલે મૌલા મુર્તઝાલીને માન્યા, શિયા ઇમામી ઇસ્માઇલી હઝરત ઇમામ ઇસ્માઇલને માન્યા એટલે ઇસ્માઇલી કેવરાણા, હઝરત ઇમામ નિઝારને પણ આપણે ઇમામ તરીકે માન્યા એટલે નિઝારી. તો આપણે શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી મુસ્લિમ કહેવાઈએ છીએ. અને આજ સુધી આપણે કયામત સુધી મૌલાની પેઢી ચાલુ રહેશે અને આપણે મૌલાની છત્રછાયા દામનના અંદર છીએ. તો આ એક સામાન્ય જાણકારી આપણે પાસે હોવી જોઈએ કે આપણે ફક્ત મુસલમાન નથી, મુસલમાનના અંદર આપણે શિયા છીએ, સુન્ની નથી. શિયાના અંદર આપણે ઇસ્માઇલી નિઝારી મુસ્લિમ છીએ. તો આ બે મોટા બનાવ બન્યા મૌલા મુર્તઝાલી પછી કે હઝરત ઇમામ ઇસ્માઇલનું આપણે દામન પકડ્યું એટલે આપણે ઇસ્માઇલી કહેવાના, અને હઝરત ઇમામ નિઝારનું બી દામન આપણે પકડી રાખ્યું એટલે નિઝારી કહેવાય. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી મુસ્લિમ, આ આપણું પૂરું નામ છે. બોલો કઈ તમારે. જેટલા શિયા લોકો હતા અહીંયા તો બધા યોમે અલી બનાવ્યા છે. ઇસ્નાસરી લોકો હતા, એ લોકો બી ઉજવણી કરી. હા, એ લોકો ઈદની જેમ ઉજવણી કરી, હાથમાં મહેંદી લગાડીને. ઇસ્નાસરી ને કે આવી રીતે ઉજવણી કરે છે કે મહેંદી લગાવે, ઘરમાં સારું સારું પકાવે, ખીર પૂરીને. બરાબર. તો તમારે ત્યાં થયું એટલાન્ટામાં?
હા એટલાન્ટામાં. એટલે અચ્છા અચ્છા બરાબર. વિડીયો હેર કટ કરવા માટે ને ત્યાં એક બાઈ છે ઈસ્ના કરી છે, એ હા, પોતે ये पहले मैंने ईद की, तो उनको ईद क्या है कि तुम लोग योम अली बोलते हैं, तुम लोग जमा खाना में नहीं करते, हम लोग भी ये करते हैं, मेहंदी लगाते हैं और उसके भी हम लोग खिरकुड़ी ने सब खाते हैं, हम लोग भी वो એની ઉજવણી કરે છે. એટલે એમ સમજ્યા. ને આ વખતે હસનાબાદમાં તો બહુ મેં તો પહેલી વખત સાંભળ્યું હસનાબાદમાં, વિડીયો મને મોકલી તો એટલું એ લોકો ઉરુસ કર્યું યોમ અલીનો, તો એટલી બધી પબ્લિક છે ને જોઈને તો મને બહુ આનંદ થયો. સારી ઉજવણી થઈ એટલે યોમ અલી. બરાબર. તો એ વિડીયો મારા પર બી આવ્યો છે, તો સારું થયું તમે વાત કાઢી. તો એકચ્યુઅલી છે શું કે એનો ખુલાસો કરું કે તમારા ઘણા લોકો પર વિડીયો આવ્યો હશે કે મુંબઈના અંદર હસનાબાદ છે અને ત્યાં 3 દરગાહ છે. તો હસન અલી શાહ મા બાપ જે આપણા ઇમામ હતા, તો એ મૌલાનો કબર મુબારક ત્યાં છે, મકબરો છે. પછી પીર ખલીલુલ્લાહ હતા, તો એમનો મકબરો છે. અને જે બાળ પીર ખલીલુલ્લાહના ફરજંદ હતા, જે આપણા બાળ પીર હતા, પીર અબુલ હસન અલી, એમની બી દરગાહ છે. તો એ 3 દરગાહ છે. હા બોલો. હા બોલો. પીર ખલીલુલ્લાહ કોણ હતા? પીર ખલીલુલ્લાહ જે રિસાલતે હકીકતી દીન કિતાબ છે ને, એ આપણા પીર હતા. હા, પીર શાહબુદ્દીન બી કહેવાય છે એમને. પીર શાહબુદ્દીન એક જ નામ છે, પીર ખલીલુલ્લાહ, એમનું નામ પીર શાહબુદ્દીન બી કહેવાય છે. જે રિસાલતે હકીકતી દીન કિતાબ છે એમણે લખેલી છે. અને એ ઇમામના હજરત ઇમામ આકા સુલતાન સાહેબના મોટા ભાઈ હતા. એટલે કે આકા અલી શાહ મા બાપના જે પહેલા બેગમ હતા ને, એમના ફરજંદ હતા. અને પીર શાહબુદ્દીન મા બાપ હતા, રાઈટ. અને પછી એમના પછી પીર શાહબુદ્દીન મા બાપના પુત્ર હતા, જે બાળ પીર હતા. બહુ નાના હતા અને એમને પીરાતન મળી હતી. તો એ બાળ પીર હતા, પીર અબુલ હસન અલી. તો હજરત ઇમામ હસન અલી શાહ મા બાપ, તો પીર શાહબુદ્દીન મા બાપ અને બાળ પીર પીર અબુલ હસન અલી, એમ 3 દરગાહો હસનાબાદના અંદર છે, મુંબઈ સાઉથના અંદર. તો આ જે વિડીયો છે ને, તો ઘણા આના અંદર કન્ફ્યુઝ થયા છે. તો હું એનો ખુલાસો કરું. સારું થયું તમે વાત કાઢી. તો માશાલ્લાહ તમે લાઈન પર આવો છો ને આ બહુ દિન રોશન થાય છે. સવાલો પૂછવા જોઈએ, રાઈટ. તો આપણે કાંઈ દાવો નથી કરતા, મૌલા મુર્તઝા અલીમના દરિયા છે, પણ આપણે જેટલું જાણીએ છીએ એટલું શેર કરી શકીએ છીએ અને વધારે ખોજ કરી શકીએ છીએ, રાઈટ. તો જ્યારે હસન અલી શાહ મા બાપે જામો સિફાર્યો, તો એમ કહેવાય છે કે મૌલાએ પહેલેથી નક્કી કરી દીધું હતું કે મારા જીસમ મુબારકને અહીંયા દફનાવવામાં આવે. તો હું શ્યોર નથી, પણ કહેવાય છે કે જે મુખી મેઘજી મુળજી હતા, એમની એ જગ્યા હતી અને મૌલાને દાનમાં આપી હતી. તો ત્યાં મકબરો બનાવવામાં આવ્યો હતો. તો એમ કહેવાય છે કે મૌલાએ જોમો સિફાર્યો એના પહેલા જ એ મકબરો બનાવવામાં આવ્યો હતો. તો એની ડિઝાઇન જે તાજમહલ છે ને, એ ટાઈપની ડિઝાઇન છે. અને માશાલ્લાહ બહુ ચમત્કારી જગ્યાઓ છે, બહુ ચમત્કારો બનેલા છે ત્યાં. તો હસન અલી શાહ મા બાપે જ્યારે જોમો સિફાર્યો, એટલે આપણા 46મા ઇમામ, 47મા ઇમામ આગા અલી શાહ મા બાપ, 48મા ઇમામ હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ અને 49મા ઇમામ ધણી સલામત દાતાર નૂર મૌલાના શાહ કરીમ આદરી ઇમામ. તો આપણા 46મા ઇમામ હસન અલી શાહ મા બાપ, જે ઈરાનથી પધરામણી કરી હતી અને પીરોએ જે ભવિષ્યવાણી બાકી હતી કે ઇમામ જંપુદ્વીપમાં આવશે. તો મૌલા જ્યારે હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારે મૌલા કલકત્તા ગયા હતા, પણ પછી મૌલા ત્યાં કલકત્તા ના રોકાણા અને પછી મુંબઈના અંદર વસવાટ કર્યો. તો મુંબઈના અંદર વાડી જમાતખાનું છે, એ બી હસનાબાદથી થોડું નજીકમાં જ છે. ત્યાં મૌલાનો બંગલો હતો. પૂનાના અંદર બી મૌલાનો બંગલો હતો. પણ વધારે સમય મૌલા મુંબઈમાં રહેતા હતા. તો મૌલાએ જોમો સિફાર્યો હસન અલી શાહ મા બાપ, તો મૌલાના જીસમ મુબારકને ત્યાં, તો મૌલાના જીસમ મુબારકને લકડાની પેટીના અંદર રાખવામાં આવ્યું હતું. જાહેરના અંદર કોઈને માટીના અંદર દફનાવવામાં આવે છે એ રીતે નહીં. અને મૌલા જ્યારે હસન અલી શાહ મા બાપ ઇન્ડિયાના અંદર આવ્યા, તો આખા મુસલમાનોના અંદર બહુ ફેમસ હતા. કારણ કે અને આકા અલી શાહ મા બાપ તો જે અંગ્રેજોની મુંબઈ કાઉન્સિલ હતી, ત્યારે અંગ્રેજ ગવર્મેન્ટનો રૂલ હતો. તો મુંબઈ કાઉન્સિલના અંદર એ મુસલમાનોનું રિપ્રેઝેન્ટેટિવ કરતા હતા. એ સમયે જે હિન્દુ મુસલમાનોના કોમી હુલડો થતા કે મુસલમાનોના કોઈ બી પ્રોબ્લેમ થતા, તો એની બધી જવાબદારી આકા અલી શાહ મા બાપ આગળ રહેતા અને બધા પ્રોબ્લેમો સોલ્વ કરતા. તો હસન અલી શાહ મા બાપ અને આકા અલી શાહ મા બાપ બીજા મુસલમાનોના અંદર બી બહુ ફેમસ હતા. અને અંગ્રેજ ગવર્મેન્ટે પોતાના, જ્યારે મૌલા ઈરાનથી હિન્દુસ્તાન આવી રહ્યા હતા,
ત્યારે સિંધના અંદર બી મીર લોકોએ અંગ્રેજ ગવર્મેન્ટને તકલીફ આપી હતી. ત્યારે હસન અલી શાહ મા બાપે પોતાનો વગનો ઉપયોગ કરી અંગ્રેજોના પ્રોબ્લેમ સોલ્વ કર્યા હતા. અને મુંબઈના અંદર બી બહુ મોટા કામ કર્યા હતા હસન અલી શાહ મા બાપ, આકા અલી શાહ મા બાપ. અને બીજા મુસલમાનો બી હસન અલી શાહ મા બાપ, આકા અલી શાહ મા બાપનો બહુ અદબ કરતા હતા. અને એક નૂરાની હસ્તી તરીકે ઇમામ તો આપણે માનીએ છીએ, પણ બધા ઇમામ અને ખુદાનું નૂર નથી માનતા. પણ એ લોકો હસન અલી શાહ મા બાપ, આકા અલી શાહ મા બાપને બહુ નૂરાની હસ્તી અને બહુ મોટા આલિમ અને પરહેજગાર બુજુર્ગ તરીકે બહુ માન આપતા હતા બીજા મુસલમાનો. તો હવે થયું શું કે હસન અલી શાહ મા બાપને ત્યાં મકબરો બનાવવામાં આવ્યો, તો મૌલાના જીસમ મુબારકને એક લકડાની પેટીના અંદર રાખવામાં આવ્યું હતું. અને આ મુસલમાનો ત્યાં આવવા લાગ્યા પોતાની માનતાઓ ઉતારવા માટે. એમનો યકીદો હતો. તો એમની કોઈ બી માનતા હોય, બચ્ચાનો જન્મ કે સગાઈ કે શાદી કે બીમારી, તો ત્યાં આવીને આ લોકો નમાજો પડતા, કુરાનની આયતો પડતા, કુરાન પડતા, સજદાઓ કરતા, તસ્બીઓ પડતા. મુસલમાનો બહુ મોટા પ્રમાણમાં આવતા. અને એ લોકોની માગણી હતી કે ઉરસ કરવામાં આવે. ઉરસ છે ને મુસલમાનોના અંદર ઉરસ એ ચીજ છે કે કોઈ, એટલે આપણા ઇમામ ને પીર અલગ ચીજ છે, પણ બીજા લોકો બી એમના જે શેખ હોય, આલિમ હોય, અને એ લોકો બી જેને પોતાના ઇસ્લામના અંદર કોઈ સારું નેક કામ કરીને દુનિયામાંથી ગયો હોય, જેના અમાલ સારા હોય, આલિમ હોય, ઇલ્મી હોય, એનું ઉરુસ મનાવે છે દરગાહ પર. એક વર્ષ થાય ને, એક વર્ષ થાય એટલે બધા ભેગા થાય છે અને એક વર્ષી મનાવે છે. તો કુરાન પઢાય છે, તસ્બીઓ પઢાય છે અને મોટા પ્રમાણમાં જમણ થાય છે. થોડી ખુશી બી મનાવે છે એમની યાદના અંદર. તો હસન અલી શાહ મા બાપની ત્યાં મકબરો બનાવવામાં આવ્યો, તો આ બધા મુસલમાનોએ માગણી કરી કે અમે અહીંયા રોજ આવતા રહેશું. હવે શું હતું કે એ જે હસનાબાદનો ઓટો છે એ અને જમાતખાનું બાજુમાં જ છે, મતલબ ખાલી 15-20 ડગલા. તો જમાતખાનાની બિલ્ડિંગ અલગ છે અને આ જે તમે હસનાબાદના ગેટના અંદર તમે એન્ટર થાવ તો સામે જ મકબરો દેખાય છે. અને જમણા હાથ પર પેલા જમાતખાનું આવે છે અને થોડા લેફ્ટ સાઈડ જાઓ એટલે હસન અલી શાહ મા બાપનો મોટો મકબરો છે. તો એક જ મકબરાના અંદર હસન અલી શાહ મા બાપનો મકબરો છે અને પીર શાહબુદ્દીન મા બાપનું અંડરગ્રાઉન્ડ ભોયરાના અંદર પીર શાહબુદ્દીન મા બાપ અને પીર અબુલ હસીમ હસન અલી બાળપીર એમની કબર છે, કબર મુબારક. તો આ બધા મુસલમાનોના અંદર બી હસન અલી શાહ મા બાપ બહુ ફેમસ હતા. તો એ લોકો આવવા લાગ્યા. પછી એમને આપણે રોકી તો ના શકીએ નહીં, એમની માનતા હતી. મૌલાની બહુ અદબ કરતા હતા અને એમને માનતું હતું કે બહુ આલા હસ્તી હતા, નૂરાની હસ્તી, અને અમારી બધી ઉમેદો મન્નતો અહીંયા પૂરી થાય છે. તો એ લોકો આવવા લાગ્યા. પછી એ લોકોએ માગણી કરી કે હર એક વર્ષે ઉરસ મનાવવામાં આવે. તો એ સમયે હસન અલી શાહ મા બાપે જ્યારે જોમો સિફાર્યો ને, તો તમે માનશો કે હર એક વર્ષે એ મૌલાની પેટી મુબારક ખોલવામાં આવતી હતી અને હસન અલી શાહ મા બાપના બધા દીદાર કરતા હતા જીસમ મુબારકના અંદર. તો ઇસ્માઇલીઓ બી કરતા હતા અને મુસલમાનો બી કરતા હતા. પણ આપણો અકીદો નથી. આપણો અકીદો છે જમાતખાનું ખુદાનું ઘર છે, રાઈટ? પણ એ રીતે હસન અલી શાહ મા બાપનું હર એક વર્ષે અમુક વર્ષો સુધી આ ચાલુ રહ્યું. અને એવું લાગતું હતું કે હસન અલી શાહ મા બાપ હમણાં જ આરામ ફરમાવી રહ્યા છે, હમણાં ઉઠશે. કોઈ જાહેરના અંદર કોઈ ઇન્સાન આરામ કરી રહ્યો હોય ને કેવું લાગે કે હમણાં 5-10 મિનિટે કે કલાકે 5-6 કલાકે ઉઠશે. એવી રીતે મૌલાના જીસમ મુબારકના દીદાર કરતા લોકો, મુસલમાનો મન્નત માનતા, ઉરસ થતું, મેળાવડો થતો, ખાવાનું થતું. હવે શું છે કે આ ચીજ મુસલમાનો બહુ કરવા લાગ્યા, રાઈટ? પણ આપણે એ ચીજની અદબ કરીએ છીએ બધું, કે મૌલાને આરામ કરવાની જગ્યા છે બધું. પણ આપણે આપણી જે બી આશા ઉમેદો છે, તો આપણે જમાતખાનાને ખુદાનું ઘર કહીએ છીએ, રાઈટ? આપણી ઉમેદો, આશાઓ, આપણી માનતાઓ બધી. પણ બીજા મુસલમાનો ત્યાં બહુ આવવા લાગ્યા, રાઈટ? એટલે પછી એ ચીજ ચાલુ રાખવામાં આવી, કારણ કે બીજા મુસલમાનોનું દિલ ના દુભાય એટલા માટે. તો હર વર્ષે ત્યાં થાય છે, ઉરસ થાય છે અને હર વર્ષે આ રીતે થાય છે. પણ કદાચ આ વખતે વધારે થયું હશે. તો હવે એ આપણા ઇસ્માઇલી આખું કમ્પાઉન્ડ છે. તમે હસનાબાદના ગેટના અંદર એન્ટર થાઓ તો તે આપણા ઇસ્માઇલીઓની બિલ્ડિંગ બી છે. એક મોટું મેદાન છે. હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ત્યાં દીદાર મુબારક બહુ ફરમાવેલા છે. અને આ જે હસનાબાદનો ઓટો છે, જ્યાં હસન અલી શાહ મા બાપનો મકબરો છે, બાજુમાં જમાતખાનું છે, એના પાછળ બી ગાર્ડન છે, બહુ મોટી જગ્યા છે. એ આખી આપણી ઇસ્માઇલીઓની મૌલાની પ્રોપર્ટી છે, રાઈટ? હવે ત્યાં લોકો આવે છે તો પછી એમની સંભાળ રાખવી અને કોઈ ગડબડ ના થાય અને બધું ડિસિપ્લિનથી થાય, એટલે પછી આપણે આપણા હાથ નીચે બધું એને સંભાળ રાખવી પડે છે. એને ઓર્ગેનાઇઝ કરવું પડે છે. લોકો કેવી રીતે આવશે, કેટલા આવશે, ક્યાં બેસશે, શું કરશે,
લોકોને જમવાનું હોય તો કેવી રીતે જમશે, અને કોઈ પોલીસની પરમિશન લેવી, અને કેટલા વાગે સ્ટાર્ટ કરવું, કેટલા વાગે બંધ કરવું. તો એ બીજા મુસલમાનોનો અકીદો છે, આપણો નથી. આપણે એ જગાની અદબ કરીએ છીએ. પણ આપણા ઇમામ શું ફરમાવે છે 48માં જોવા, કે લોકો કરબલા જઈને કે ઇમામ હુસેનને જોવા હોય તો જમાતખાનામાં આવો. મૌલાએ ફરમાવે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, રાઈટ. તો આપણો અકીદો જમાતખાના તરફ છે. તો પણ આ એટલા માટે છે કે બીજા મુસલમાનોનો એ ચીજ પર અકીદો છે, અને આપણે એમનું દિલ દુભાવવા નથી માંગતા. એટલા માટે આખા મુંબઈના કેટલાય મુસલમાનો ત્યાં હસન અલી શાહ મા બાપની દરગાહ પર આવે છે, માને છે, કુરાન પડે છે, આયાતો પડે છે, તસ્બીહ પડે છે. અને એક વર્ષ થાય છે મૌલાની જે વરસી આવે છે, મૌલા જોમો સિફારીઓ, તો એ લોકો ભેગા થઈને ત્યાં જમવાનું કરે છે ને ખુશાલી મનાવે છે. તો એના લીધે છે આ બધું. તો સારું છે તમે પૂછ્યું એટલે મેં ખુલાસો કર્યો. તો શું છે કે પછી આપણા વોલેન્ટિયરો બી ડ્યુટી આપે છે અને બધાની ખિદમત કરે છે બીજા મુસલમાનોની, કે બધું સારી રીતે થઈ જાય, રાઈટ, કોઈ ગડબડ ના થાય. બરાબર. સહી છે. તમને કદાચ ખ્યાલ હશે કે હસનાબાદમાં એક વખત સમૂહ લગ્ન બી થયેલા. ઘણી વખત. ને મેં તો જોયા છે ત્યાં. અને એમાં એ વખતે હું બીમાર હતો, હું પોતે જવી ન શકેલો એ વખતે. પણ એ મને ધ્યાન નથી કે સમૂહ લગ્ન થયેલા ત્યારે કઈક કેટલા 105 કે સમૂહ લગ્ન થયેલા એટલે એ જગ્યા પર. તો એટલા બધા કે નોન ઇસ્માઇલી દેખાય ને કોઈ, એટલા મુસલમાન બધા ઇસ્માઇલી જ દેખાય છે આમ તો મોસ્ટલી મને તો. જયારે બી ઉરુસ હતો, હું જ્યાં જતો હતો ને, હું બી ત્યાંનો ડોગરીનો જ છું. પણ 40-50 વર્ષ પહેલા હું ત્યાં જતો હતો ઉરુસમાં. રાઈટ. ઓલી એક ભાઈ હોય એ ત્યાં જ બધા એનું ઘર જ હોય, તો બધાને ત્યાં ફેમસ હતી ભજીયાવાળી ભાઈ. થેન્ક યુ સો મચ. તો પછી એ બધું થવા લાગ્યું એટલે પછી બધા મુલ્લા મૌલવીઓ બી પૈસા બનાવવા માટે દરગાહની બહાર બેસવા લાગ્યા અને ખોટી તાવીજો આપવા લાગ્યા અને બધું. પછી હઝરત ઇમામ આકા સુલ્તાન એકવાર પધાર્યા, પછી મહેમાનીના અંદર એક ભાઈએ અરજ કરી કે મૌલા મને औलाद નથી, તો તમે દુઆ ફરમાવો તો મને औलाद થાય. તો મૌલાએ કીધું કે જાઓ હમ દુઆ ફરમાતે તો तुम्हारे घर पे औलाद होगी. તો કે આમીન ખુદ આમીન. તો મૌલા જ્યારે યુરોપ રહેતા હતા તો મૌલાના માતાશ્રી મુંબઈ રહેતા હતા. મૌલા જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર લગભગ એ 4 મહિના મુંબઈ આવતા હતા હર વર્ષે, અને રોજની 30 મહેમાનીઓ કબૂલ કરતા હતા. તો એ ભાઈ છે, બીજા દિવસે બી મૌલા જયારે બીજા દિવસે પધાર્યા ને, તો મૌલાએ મોટરમાંથી જોયો કે કાલે જેને મારી પાસે દુઆ માંગી હતી ને औलाद માટે, એ આજે પેલા દરગાહની નીચે છે ને કોઈ મુલ્લા મૌલવીઓ પાસે તાવીજ બંધાવી રહ્યો હતો. તો મૌલા બહુ નારાજ થયા. પછી એને બોલાવ્યો. તો મૌલા કીધું તુમ ઉધર ક્યા કર રહે થે? તો બહુ શર્મિંદો થયો અને થથરવા લાગ્યો. પછી કે ખુદાબીન મેં वो तावीज बंधा रहा था. तो क्यों बंधा रहा था? कि मौला औलाद माटे. तो मौला के हेफ है. मौला के एक कागज का टुकड़ा, ये तावीज तुमको औलाद देगा? हमारे फरमान पे, हमारी दुआ पे तुमको ईमान नहीं है? मौला બહુ નારાજ થયા. પછી કે જાઓ तुमको औलाद नहीं होगी. मौलाए फरमाવ્યું, ના પાડી દીધી મૌલાએ. તો કહેવાનો મતલબ કે આપણો અકીદો ઇમામ પર છે, અને ઇમામ કે છે કે જમાત ખાનું ખુદાનું ઘર છે. તો આપણી જે બી મન્નત માનતાઓ હોય, ઉમેદો, આશાઓ હોય, એ બધું આપણે જમાત ખાના ખુદાનું ઘર છે, અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે એના માટે છે. સહી છે, બિલકુલ. અને આજે ઇમામને જયારે 10 વર્ષ પૂરા થયેલા તો દરબાર ત્યાં જ ભરાયો હતો ને, હસનાબાદમાં જ. બહુ દીદારના તો હસનાબાદના મેદાનના અંદર તો દીદારના બહુ પ્રોગ્રામો થયા છે. હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબના બી, કરીમ હાજરી ઇમામના બી, તો દીદારના બહુ પ્રોગ્રામો થયા છે. થેન્ક યુ સો મચ. તો અભ્યાસ કરતા રહો બરાબર. ફરમાન મુબારક નો અભ્યાસ કરો, એના અંદર આપણે રૂહાની સમજણ ફરમાન મુબારક નો અભ્યાસ કરતા રહો. બરાબર છે. થેન્ક યુ. અને જેને બી મૌલા મુર્તઝાલીના પહેલા જુમાના ફરમાન મુબારક નો અભ્યાસ કરવો તો કલામે મૌલા સૌથી ઉત્તમ છે, રાઈટ. બધા અલગ અલગ ટોપિકો છે એના અંદર, ઇલમ, ઇબાદત, જાહેલિયત, પછી હલીમી, સબુરી, શુકર, મોત, બધા ટોપિકો છે, રાઈટ. થેન્ક યુ વેરી મચ. તો થેન્ક યુ વેરી મચ. હવે આપણે બીજા કોઈને વાત કરવી હોય તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરીશું. તો હવે આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કરીએ. આમીન. હેલો. હા બોલો, શું કહેતા? મેં આ બીજા લોકો જે નથી સવાલ પૂછતા
તો આહા. કદાચ કશું તો એ લોકોને યાદ નહીં આવતું એ કોણ જાણે. તો મારો એક સજેશન રિક્વેસ્ટ છે કે ભાઈ હમ. તમે લખી લ્યો તો તમને સવાલ પૂછવાની મજા આવશે. તમે સમજાય તો માશાઅલ્લાહ. પહેલેથી લખીને લઈ આવે ને તો હમ. ક્યારે માણસને ક્યારે બી યાદ આવી શકે છે કે આનું હા. આનો શું જવાબ હશે. તો તરત રાઈટ. જ પોતાના ફોન પર બી કરી શકે છે ઓલામાંથી હમ. note કે ભાઈ બરાબર. આનું મને પૂછો છે. તો હા, સાચી શું વાત. તો એ લોકોને પછી મારા હિસાબે મૂંઝવણ જેવું ન હોય કે શું પૂછું શું પૂછે. તો ઓકે. માશાઅલ્લાહ, તમે મારા દિલની વાત કીધી અને મેં આગળ બી અચ્છા કીધેલી છે આ ચીજ કે અચ્છા આપણને અચ્છા. અગર યાદ ના રહેતું હોય તો આપણે કબૂલ કરીએ કે આપણને યાદ નથી રહેતું. તો હવે હા યાદ હા શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ કે લખો હા ભાઈ. હા રાઈટ. લખી તો ખ્યાલ રાખવાનું. તો આપણે તો મેં કીધેલું છે કે ભાઈ તમે કોઈ ઘરે ઓકે. કે બીજી જગ્યાએ અગર તમે કમ્ફર્ટેબલ હોય તો તમે નોટ પેન લઈને બેસો. શોર્ટના અંદર તમે ટપકાવી દો, લખી દો કે હા ભાઈ મારે આ પૂછવું છે કે રાઈટ. કઈ બધું બરાબર લખવાની જરૂર નથી પણ તમે શોર્ટમાં લખ્યું હશે તો તમને યાદ આવશે. યાદ અથવા તમે આવશે. ઘરે બી આગળની જેટલી બી વાયો સાંભળતા હોય તો તમે લખી શકો છો કે નેક્સ્ટ હા ઇલમી 40 ના અંદર મારે આ સવાલ પૂછવો છે. રાઈટ. હમ તો બરાબર. ઘણા બધા કારણો છે. કદાચ એ બી હોય કે કરીમભાઈ પૂછશે કે જમાત ખાને જાઓ જ નથી જતા, ઇલમી 40 એટેન્ડ કરો છો, તો એ બી હોઈ શકે છે. પણ એ તો કઈ ડરવાની જરૂર નથી. જે હોય સાચું ને કહેવાનું છે. તો સારું છે બરાબર. આપણે કોઈ એવો મૌલાનો ડર રાખવાનો છે અને શર્મિંદગી અનુભવવાની છે. અને હા આપણે વધારે જમાખાનેની હાજરીના અંદર, ઇબાદત બંદગીના અંદર, ઇલમ જ્ઞાનના અભ્યાસના અંદર, ઇલમ મજાલિસમાં પાબંદ રહેવાનું છે. તો જી તમારી જી. વાત સાચી છે કે લખીને રાખવું જોઈએ. હા અને ઘણા લોકો સંકોચાતા હોય છે. તો હા હા તમારા જેવો બસ. બિંદાસ સ્વભાવ બધાનો નથી હોતો કે તો આવવું જોઈએ લાઈન પર રહીને અને ને પૂછવાથી. જો તમે એને નસરીન આપા સાથે વાત કરું છું તો કેટલી હમ ચીજો રોશન થાય છે. રાઈટ. આપણે કદી હા હા વિચાર્યું ના હોય એવા તમે સવાલો પૂછો છો અને રાઈટ રાઈટ. લોકોને આ ચીજ રેકોર્ડ બી થાય છે, લોકોને જવાબ બી મળે છે એના. તો જો સારું છે. જો કે હું બી કોઈ બહુ સંકોચ કરું કે કેમ પૂછું. પછી આપણે હમ. બધા ફરમાન વાંચો ને કે આપણે બધા આપણે એક જ ફેમિલીના છે, આપણે બધા એક જ ભૂલને છે, હમ. આપણે બધા ભાઈઓ અને બહેનો છે. તો પછી બરાબર. આપણને ડર શાનો હોય. આપણે ભાઈઓ બને બહેનો છે, આપણે કુટુંબની સામે આપણે ઘરમાં નથી વાત કરતા. એવી રીતે હમ. આપણું આ ઘર જ છે ને. હા, માશાઅલ્લાહ, હા, માશાઅલ્લાહ. તો એવી રીતે પછી વિચારીને આપણે બિંદાસ પૂછવું જોઈએ. સહી છે. સહી છે. તો દરેકને કહું છું કે કોઈ સંકોચ નહીં હા કરો. તો હમ આવો પૂછો. બરાબર છે. સહી છે. ચલો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપી, ઇલમી 40 પૂરી કરીએ. આમીન. તમારો ફોન એ તો હું કરી હા દઉં છું. ઓકે. તમે અમને ઘણા વહાલા લાગો છો. તમને અમે મારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ. તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જો આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ કરીને અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો. એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે.
જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. Yes. Yeah. Ameen. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. Ameen. બધી નેક ઉમેદો પૂરી કરે. Ameen. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. Ameen. બચ્ચાઓને નેક તોફીક આપે. Ameen. મૌલા બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે, સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મૌલા પોતાની જમાતની ઇલમની ખિદમતના અંદર રાખે. મૌલા હંમેશા પોતાની છત્રછાયા પનાના અંદર રાખે. Ameen. મૌલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. Ameen. મૌલા દરેકને દુઆ, દસોન, શુક્રિત ઇબાદતમાં ભરપૂર રાખે. Ameen. મૌલા દરેકને સવાર સાંજ જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. Ameen. મૌલા કરમ બક્ષી ફરમાવી, મહેરબાની કરી, દયા કરી મૌલા દરેકના કુલ ગુના માફ કરે. Ameen. મૌલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી દરેકની ખિદમત કબૂલ કરે. Ameen. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. Ameen. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. Ameen. ખિદમતનો બદલો દરેકની ઈમાનની સલામતી, બચ્ચાઓની ઈમાનની સલામતીમાં આપે. Ameen. મૌલા વધારે ખિદમત આપે, વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ ને પ્રેરણા આપે. Ameen. મૌલાએ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી આપણા બધાની મૌલાએ ખિદમત કબૂલ કરી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખી. મૌલાએ વધારે ખિદમત આપી, વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ ને પ્રેરણા આપી. મૌલાએ આપણે મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Ameen. મૌલા દરેકના ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. Ameen. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. Ameen. દીન અને દુનિયામાં આસુદા કરે. Ameen. ઇલમ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. Ameen. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. Ameen. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. Ameen. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. Ameen. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતની સાચી આમીન. સમજ આપે. Ameen.
બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.